જ્યાં ભગવાનની કથા થાય છે એ સ્થાન તીર્થ રૂપ બની જાય છે અને પાપ નાશ થાય છે. હજારો અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય એ ભાગવતને શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે. વાજપેયી જેવા 100 યજ્ઞો કરો ને જે કાંઈ પુણ્ય મળે એ આ ભગવાનની કથા શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં સુધી જ જીવ પાપી રહી શકે જ્યાં સુધી એ ભાગવતની કથાને શ્રવણ ન કરે. આવું કહે છે, તાવન પાપાની દેહેસ્મિન વસંતી તપોઘના યાવન શ્રૂયતે શ્રમ્યક શ્રીમદ ભાગવતમ નરે ન ગંગા ન ગયા કાશીમ પુષ્કરમ ચ પ્રયાગકમ સુખશાસ્ત્રમ યસ્ય ફલેન સમદામય. ગંગા યમુના સરસ્વતીમાં જે સ્નાન કરવાથી પુણ્ય મળે એ ભગવાનની આ કથા શ્રવણ કરવા માત્રથી મળે છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતો ભવેત પઠસ્વ સ્વમુખેનૈવ યદિચ્છતિ પરામ ગતિ. એક શ્લોક અડધો શ્લોક અથવા એના કરતા પણ અડધો શ્લોક જો શ્રવણ કરવામાં આવે, પા ભાગનો શ્લોક શ્રવણ કરવામાં આવે તો પણ ગતિ થઈ જાય. આવું આ ભગવાનનું દિવ્ય ચરિત્ર છે, ભાગવતનું મહાત્મ્ય છે. જ્યારે એમ કહેવાય ભગવાન સ્વધામ ગયા, આ પૃથ્વીને છોડીને સ્વધામ ગયા. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો કે ભગવાન તમે આ સ્થાનને છોડીને જાઓ છો પૃથ્વીને, ત્યારે ધર્મ કોના શરણમાં જશે? ત્યારે ભગવાને પોતાનું જે કાંઈ તેજ હતું એ ભાગવતની અંદર પ્રવિષ્ટ કરી દીધું. સ્વકીય યદ ભવેત તેજસ્તત ભાગવતમ દધ્યાત. એ બધું ભાગવતની અંદર ભગવાને મૂકી દીધું. તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. ભગવાન એની અંદર પ્રવિષ્ટ થઈ ગયા. એટલે આ ભાગવતનું જે પુસ્તક છે એ ખાલી ને ખાલી પુસ્તક નહીં કે પોથી જ નહીં, પરંતુ સાક્ષાત ભગવાન એની અંદર વિરાજમાન છે. એટલા માટે તો એની પ્રદક્ષિણા થાય, એની પૂજા થાય. આ ભાગવતજીની જેટલી પ્રદક્ષિણા કરો ને સાહેબ એટલા પાપમાંથી જીવને મુક્તિ મળે. ઘણા લોકો તો 108 પ્રદક્ષિણા કરે સાહેબ. ભગવાનની 108 પ્રદક્ષિણા થાય, ભગવાનના 108 નામ લેવાય ને તો જિંદગીમાં કોઈ દિવસ 108 માં બેસવાનો વારો નહીં આવે સાહેબ. 108 માં આપણે બેસવું પડે. આવવાનું મહાત્મ્ય છે ભગવાનનું. આ જે ભાગવત છે એ ભગવાન વ્યાસજી પોતે બોલ્યા છે, તેનો વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષામ વર્તતે હરિ સેવનાથ શ્રવણાથ પઠનાથ દર્શનાથ પાપનાશી. સાંભળવાથી, વાંચવાથી અને દર્શન કરવા માત્રથી પાપમાંથી મુક્તિ મળી જાય સાહેબ. સામાન્ય કોઈ વ્યક્તિ આવીને ખાલી આ ભાગવતજીના દર્શન કરી જાય ને, કથા ચાલતી હોય ત્યાં, એટલે પણ પાપમાંથી મુક્તિ મળે. એવું આનું મહાત્મ્ય છે સાહેબ.